135મી જન્મ જયંતિ આજે ઉજવણી. આજે એક ગામ નહીં પણ ભારત દેશ તથા ભારતની બહાર વિશ્વમાં પણ ડૉક્ટર બાબા સાહેબની જન્મ જયંતિ જોરશોરથી ઉજવવામાં આવે છે. એનું કારણ ડૉક્ટર બાબા સાહેબ એવું કામ કરી રહ્યા છે, પોતાના જીવનમાં ખૂબ સંઘર્ષ કરી અને માનવજાતને, જે શોષિત, પીડિત અને વંચિત સમાજને જે દુઃખો હતા એને દુઃખો સમજી અને ડૉક્ટર બાબા સાહેબે એવો કાયદો બનાવ્યો જેથી આજે આપણે સન્માનથી જીવી શકીએ છીએ. તો આવા મહામાનવને એના જન્મદિવસે વંદન કરીએ અને એના સૂત્રોને પણ યાદ કરીએ. ખાલી જય ભીમ શબ્દ અથવા એના જન્મ જયંતિ ઉજવવાથી આપણને કાંઈ ફાયદો થવાનો નથી. આપણે કરતાં પણ બીજા લોકો જન્મ જયંતિ ઉજવતા નથી, પણ છતાં પણ એનું શબ્દનું, એના સૂત્રોનું એવી રીતે પાલન કરે છે જે આપણને ખ્યાલ નથી. આપણે ખાલી જન્મદિવસ જ ઉજવીએ છીએ, પણ એના સૂત્રોને કે એના જીવનમાં સૂત્રો ક્યાં કીધા? એવા 3 સૂત્રો ડૉક્ટર બાબા સાહેબે કીધા: શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો. આવા 3 સૂત્રોને અનુસરવા માટે શું કરવું? શિક્ષિત કઈ રીતે થવું, સંગઠિત કઈ રીતે થવું અને સંઘર્ષ કઈ રીતે કરવો? આની પાછળ ડૉક્ટર બાબા સાહેબે 3 સ્તંભ કીધા કે આ 3 સ્તંભથી શિક્ષિત થવાય, સંગઠિત થવાય અને સંઘર્ષ થાય. આવા 3 સ્તંભ. પેલું વિદ્યા. વિદ્યા એવી ચીજ છે જે માણસને જ્ઞાન ગ્રહણ કરવાની શક્તિ આપે કે આ ખોટું છે, આ સાચું છે, આ શું છે, આ બધી સમજ વિદ્યાથી થાય. તો પેલું પગથિયું સ્તંભ જે કહેવામાં આવે ડૉક્ટર બાબા સાહેબે કીધેલા ઉદ્દેશમાં, એના સૂત્રોમાં, કે વિદ્યા ગ્રહણ કરો. વિદ્યાથી જ તમારો ઉદ્ધાર થાય છે. વિદ્યા સિવાય માનવ સમાજનો, શોષિત પીડિત સમાજનો ઉદ્ધાર થવાનો નથી. વિદ્યા. બીજું કીધું છે સ્વાભિમાન. હવે જ્ઞાન તો હોય, આમ કરાય, આમ ન કરાય, જ્ઞાન તો છે પણ સ્વાભિમાન નથી. સ્વાભિમાન વગરનું જ્ઞાન કાંઈ કામનું નથી. ખબર છે કે આ જગ્યાએ આપણને માન સન્માન મળતું નથી, છતાંય પણ આપણે જવું પડે. સ્વાભિમાન વગરનું જ્ઞાન નકામું. જો સ્વાભિમાન નથી તો જ્ઞાન કાંઈ કામ આવવાનું નથી. ત્રીજો સ્તંભ કીધો છે શીલ. જ્ઞાન છે, સ્વાભિમાન છે, પણ શીલ જો નથી તો આ 2 વસ્તુ નકામી છે. શીલ કહેતા નિયમ, મન, વચન અને કર્મ. જો આ 3 વસ્તુ શુદ્ધ હશે તો માનવ જીવનના, સમાજમાં સારી રીતે જીવન જીવી શકશે. આ સ્તંભ, મૂળ, જ્ઞાન, સ્વાભિમાન અને શીલ, આ 3 સૂત્રો જેને ડૉક્ટર બાબા સાહેબે સ્તંભ કીધા. બીજું, ડૉક્ટર બાબા સાહેબે પોતાના જીવનમાં 3 ગુરુ માન્યા. પહેલા ડૉક્ટર બાબા સાહેબે 3 ગુરુ માન્યા. પહેલા ગૌતમ બુદ્ધ, જે જ્ઞાન ધર્મ માટે ગુરુ માન્યા કે આ સમાજને કોઈ પણ ધર્મ દિશામાં વાળવા પડશે. તે બુદ્ધના શરણે ગયા અને બુદ્ધ ધર્મનો માર્ગ અપનાવ્યો. એટલે પહેલા ગુરુ માન્યા ભગવાન બુદ્ધને. બીજા ગુરુ માન્યા છે કબીર સાહેબ, જે આધ્યાત્મિક ગુરુ તરીકે એને લીધા છે કે આ સમાજમાં જે કાંઈ સુવાસુતનો કાંઈ જે ભેદ છે, માનવ ઊંચ નીચ ગણવામાં આવે છે. કબીર સાહેબે આને ઉપર બહુ શોર્ટ કરી અને ડૉક્ટર બાબા સાહેબે એને બીજા ગુરુ લીધા છે. ત્રીજા ગુરુ લીધા છે ડૉક્ટર બાબા સાહેબ મહાત્મા ફૂલે. આ 3 ગુરુ, એક સામાજિક ક્રાંતિના ગુરુ, એક ધર્મના ગુરુ અને એક આધ્યાત્મિક ગુરુ. આ 3 ગુરુ, 3 સૂત્રો: શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો. અને આ બનવા માટે 3 સ્તંભ કીધા: વિદ્યા, સ્વાભિમાન અને શીલ. આ 3 વસ્તુ કીધી. ભગવાન બુદ્ધે પણ 3 સૂત્રો આપ્યા: ધમ અને સંઘ. બુદ્ધ કહેતા જ્ઞાન. બુદ્ધ તો આપણે બધા કરીએ, પણ બુદ્ધનો મતલબ શું થાય? બુદ્ધ કહેતા જ્ઞાન. ધમ કહેતા માર્ગ, બુદ્ધનો માર્ગ. સંઘ કહેતા સાથ. બુદ્ધ, ધમ અને સંઘ, આ 3 સૂત્રો. ભગવાન બુદ્ધના જીવનમાં એને બીજા 3 સૂત્રો કીધા છે કે પ્રજ્ઞા, સમાધિ અને શીલ. પ્રજ્ઞા કહેતા જ્ઞાન તો થાય, પણ જ્ઞાનનો ઉપયોગ ક્યાં કરવો? ભગવાન બુદ્ધનું શરણ ડૉક્ટર બાબા સાહેબ એટલા માટે લીધું કે જ્ઞાન તો છે, પણ જ્ઞાનનો ઉપયોગ ક્યાં કરવો? જ્ઞાન તો હોશિયારી તો બધા પાસે જ હોય, પણ એ હોશિયારીનો ઉપયોગ ક્યાં કરવો? એટલે પ્રજ્ઞા. કે જ્ઞાન તો છે પણ સાચી દિશામાં એને જ્ઞાનને લઈ જવાનું, સાચી દિશામાં એનું અનુસરણ કરવાનું, એટલે પ્રજ્ઞા કીધી. પેલો પ્રજ્ઞા. બીજું પ્રજ્ઞા સમાધિ. સમાધિ કહેતા એકાગ્રતા, મનની શુદ્ધિ, મન, વચન અને કર્મની શુદ્ધિ. આ બીજું. ત્રીજું શીલ. શીલને પણ ભગવાને બુદ્ધે બહુ મહાનતા આપી. શીલ, મન, વચન અને કર્મ શુદ્ધ રાખવા.
આ 3 સૂત્રો, અને 3 સૂત્રો શા માટે કીધા? બધા મહાપુરુષો 3 સૂત્રો જ કીધા છે. જેને લો કોઈ પણ વ્યક્તિ મહાપુરુષો 3 સૂત્રો કીધા. 4 કેમ નહીં અને 2 કેમ નહીં? 3 નું જ કેમ? તો એનો આધ્યાત્મિક અને ભૌતિક રીતે સમજવામાં આવે તો 3 વસ્તુ એવી છે કે માણસના મગજમાં બધી વસ્તુ યાદ ન રહે, પણ 3 વસ્તુ યાદ રહે. 1, 2 અને 3. 2 એટલે ઓછી થઈ જાય, 4 કરતા વધી જાય. કોઈ પણ મહાપુરુષને સમજવા માટે ખાલી એના 3 સૂત્રો જ સમજવાના. 3 સૂત્રો સમજાઈ જાય સામાન્ય માણસને, એટલે આખું જીવન કોઈ પણ મહાપુરુષનું સમજાય જાય. આવું મહાપુરુષોનું કેવું છે. અને અહીં ઉપસ્થિત નાના નાની બાળકીઓએ પણ સ્પીચ તૈયાર કરી છે, તેમજ અમારા વિરાટે પણ સ્પીચ તૈયાર કરી છે. વારા પરથી એ સ્પીચ પોતાની રજૂ કરશે. શું કહ્યું?